ડેરી વિવાદનો આવ્યો ઉકેલ। ભાજપ મોવડી મંડળે વર્તમાન ઉમેદવારો પર જ પસંદગીનો કળશ ઢોળ્યો। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વર્તમાન નેતૃત્વને જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયાના અંતે ચેરમેન તરીકે દિનુભાઈ પટેલ દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણય સાથે જ છેલ્લા કેટલાક સમયથી સંસ્થાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન બોર્ડના તમામ 13 ડિરેક્ટરોએ એક સુરે વર્તમાન નેતૃત્વને પુનરાવર્તિત કરવાની રજૂઆત કરી હતી, જેને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના આગેવાનોએ પણ પૂર્ણ સમર્થન આપ્યું હતું। જોકે ચૂંટણીના 2 દિવસ પૂર્વે જ ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા 13 માંથી 10 ડિરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવતા સહકારી ક્ષેત્રે મોટો રાજકીય ગરમાવો સર્જાયો હતો। તમામ કાનૂની ગૂંચવણો અને આંતરિક મંથન વચ્ચે ભાજપ મોવડી મંડળ દ્વારા આખરે વર્તમાન હોદ્દેદારો પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। સત્તાવાર નામોની જાહેરાત થતાં જ બરોડા ડેરીના વહીવટી વિવાદનો હાલ પૂરતો ઉકેલ આવી ગયો છે, જેનાથી સંસ્થાના આગામી કામકાજ અને પશુપાલકોના હિતલક્ષી નિર્ણયોને પુનઃ ગતિ મળશે। આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ। ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા। 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા છે। ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ। ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળના દિવસો? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે, કાયદો કાયમ માટે જવાબ આપે છે। એ વહીવટની અંદર નોટિસ એ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના મળે। આજે તમારી વરણી થઈ છે, પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી, અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં। પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું, અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના કરવું પડે એ રીતના કામ કરતા આવ્યા છે, અને એ પ્રમાણે કામ કોઈ પડકારમાં હરી ઈચ્છા બળવાની આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ। આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે। 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે, એ બદલ બધાનો આભાર માનું। તમારા બધાને આભાર માનું છું। ધક્કામુક્કી ના કરો, પડાપડી ના કરો, અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો। ફરી એક વખત રિપીટ થિયરી, તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું। ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય? ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ, અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે। મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી। બાપુ, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે। હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું। નોટિસ પર આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાથી કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે। ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે, અને એ સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર
આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. જમા પાછું પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેનાથી? પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. અભિનંદન સર, ચાલો અભિનંદન. થેન્ક યુ.